Good morning. Today we learn about factor affecting distribution, activity and population of soil microorganisms. એમાં આપણે જોઈએ તો soil microorganisms એમાં flora and fauna બંને લઈ શકીએ. And just like higher plant depends entirely on the soil and their nutritional growth and activity. હવે એમાં શું કરવાનું કે પ્લાન્ટ ઉપર આધાર રાખશે. જો માઇક્રો ઓર્ગેનિઝમ ને એમાં આપણે જોઈએ તો એ પ્લાન્ટ ઉપર આધાર રાખશે. એમાંથી કેવી રીતના મેળવશે તો કે સોઇલ ને છે એમાંથી ન્યુટ્રિયન્ટ ને ગ્રોથ થશે, ન્યુટ્રિયન્ટ મેળવશે, ગ્રો, અને એમની એક્ટિવિટી ને બધું જે છે સોઇલ માટે. આમાં આપણે જોઈએ ફેક્ટર અફેક્ટિંગ ડિસ્ટ્રીબ્યુશન, એક્ટિવિટી એન્ડ પોપ્યુલેશન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. એમાં સોઇલ માઇક્રો ઓર્ગેનિઝમ હશે એ ફ્લોરાય હશે અથવા તો ફોના હશે. એન્ડ આપણે જોઈએ તો એમાંથી જે ન્યુટ્રિયન્ટ, ગ્રોથ ને એમની એક્ટિવિટી ને બધું જે છે એ સોઇલ કેના ઉપર આધાર રાખશે? સોઇલ માટે એ પ્લાન્ટ ઉપર ડિપેન્ડ હશે. એટલે પ્લાન્ટની છે એ બધું ડિપેન્ડ હશે સોઇલ ઉપર, કે પ્લાન્ટ કોઈ પણ પ્લાન્ટ છે એ શું કરશે? સોઇલમાંથી ન્યુટ્રિયન્ટ મેળવશે, એને જોતા હોય બધા, પછી ગ્રો થશે, એમની એક્ટિવિટી કંઈક ને કંઈક કરશે. All these factors play a great role in determining not only the number of type of organism but also their activities. હવે એમાં શું કરવાનું હોય છે કે factor play a great role in determining not only the number of type of organism. એમાં શું કરવામાં આવે છે કે ખાલી માઇક્રો ઓર્ગેનિઝમ કેટલા પ્રમાણમાં છે, નંબર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે કેટલા, એ જ ખાલી ડિટરમાઇન કરવામાં આવતા નથી, એ જ નક્કી કરવામાં આવતા નથી, પણ એમની એક્ટિવિટી શું છે ને એ ડિટરમાઇન કરે છે. Variation in any one or more of these factors may lead to the changes in the activity of the organism which ultimately affect the soil fertility level. હવે શું કરશે કે એમની જે સોઇલની ફર્ટિલિટી જેટલી હશે એ પ્રમાણે એમાં માઇક્રો ઓર્ગેનિઝમની બધી એક્ટિવિટીની ચેન્જ થતી હશે. કેમ કે જ્યાં ફર્ટાઇલ સોઇલની હોય ત્યાંથી એને જે જોતું એ બધું મળી જાય. પ્લાન્ટે જોઈએ આપણે તો જે ફર્ટાઇલ લેવલ હશે જે સોઇલનું, ત્યાં પ્લાન્ટ છે એ સારો એવો ગ્રો થશે. Brief account of all these factors influencing soil microflora organism and their activities are discussed below. એમાં પહેલે જોઈએ તો cultural practices. Cultural practices via cultivation, crop rotation, application of manures and fertilizers, liming and gypsum application, pesticides, fungicide and weedicide application have their effect on soil organism. હવે આ જે છે અલગ અલગ લઈએ આપણે તો એમનું કલ્ટિવેશન, એમનો ઉછેર, પછી કોઈ પણ ક્રોપ આપણે વાવીએ, પાક વાવીએ તો પાકની ફેરબદલી કરવી પડતી હોય છે, ક્રોપ રોટેશન, કે દર વર્ષે એક ને એક પાક વાવશું ને તો એ સારું એવું થશે નહીં પછી, તો ક્રોપ રોટેશન છે. પછી એપ્લિકેશન ઓફ મેન્યુર એન્ડ ફર્ટિલાઇઝર્સ, તેમાં શું ફર્ટિલાઇઝર એની જરૂર પડશે. ત્યારબાદ લિમિટિંગ એન્ડ જીપ્સમ એપ્લિકેશન, લાઇનિંગ અને જીપ્સમ એમની જરૂર પડશે, એપ્લિકેશન હશે. એન્ડ પેસ્ટિસાઇડ, ફંજીસાઇડ એન્ડ વીડીસાઇડ. હવે કોઈ પણ પેસ્ટિસાઇડ હોય, ફંજીસાઇડ હોય, વીડીસાઇડ છે, એ બધીને જરૂર પડશે. હવે આ બધું જે છે એ સોઇલની અંદર જે ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે એમને કંઈક ને કંઈક અફેક્ટ કરશે, એને કંઈક ને કંઈક અસર તો કરતા જ હશે, કેમ કે ઓર્ગેનિઝમ ત્યાં પ્રેઝન્ટ હશે. અને ક્રોપ માટે આ બધું અલગ અલગ જરૂર હશે, પેસ્ટિસાઇડની એની જરૂર પડે, ફર્ટિલાઇઝરની જરૂર પડે, તો એ કંઈક ને કંઈક માઇક્રો ઓર્ગેનિઝમ જે પ્રેઝન્ટ હશે એમને કંઈક ને કંઈક અસર તો કરતું જ હશે. એન્ડ ploughing and tillage operation facilitate aeration in a soil and explosion of soil to
sunshine, and thereby increase the biological activity of organism, particularly of bacteria. એમાં શું થશે કે એમની જે ફેસિલિટેટ એરેશન ઇન સોઇલ, સોઇલની અંદર એમને એરની મળી રહેશે બેક્ટેરિયાની, અને સનશાઇન સોઇલ ટુ સનશાઇન, exposure of soil to sunshine and thereby increase the biological activity. અને એમની જે બાયોલોજીકલ એક્ટિવિટીની હશે એ શું કરશે, ઇન્ક્રીઝ કરશે. પર્ટિક્યુલરલી ઓફ બેક્ટેરિયા એટલે પર્ટિક્યુલર બેક્ટેરિયા પ્રમાણે. ક્રોપ રોટેશન વિથ લેગ્યુમ maintains the favorable microbial population balance, particularly of antofixing bacteria, and thereby improve soil fertility. Crop rotation સાથે એની લેગ્યુમની જે છે એ મેન્ટેન કરશે. ક્યારે? તો કે the favorable microbial population balance. એમાં જે favorable microbial population હશે એ શું થશે, અહીંયા બેલેન્સ થઈ જશે, અને particularly of antofixing bacteria and thereby improve soil fertility. શું કરશે કે એન્ટોફિક્સિંગ બેક્ટેરિયા જે હશે એ શું કરશે કે એમની જે સોઇલની ફર્ટિલિટી જે હશે એ વધારશે. આપણે નોર્મલી જોતા હોઈએ કે આપણે જ્યારે ખેતરમાં પાક વાવ્યો હોય, જ્યારે મગફળી છે અથવા તો અમુક એવા કઠોળની જ્યારે વાવ્યું હોય એના પછીનો જે પાક લેશું ને એ સારો એવો જ થશે. કેમ કે એમાં જે એવી એવો પાક જે હશે મગફળી છે અથવા તો કઠોળની, તો એમાં એન્ટોફિક્સિંગ બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હશે એમના મૂળની અંદર, એટલે એ સોઇલ છે એ ફર્ટાઇલ થઈ જશે. એટલે એના પછીનો જે પાક લેશું એ સારો એવો થાય, કેમ કે એમને ફર્ટાઇલ સોઇલ હોય તો ઓબ્વિયસલી પાક જે છે એ સારો જ થવાનો. લાઇનિંગ ઓફ એસિડ સોઇલ increases activity of bacteria. Acid soil, lining of acid soil. Acid soil ને જે લાઇનિંગ ની હોય એ શું કરશે કે બેક્ટેરિયાની જે એક્ટિવિટી હશે એ ઇન્ક્રીઝ કરશે, એમની જે એક્ટિવિટી હોય એ ઇન્ક્રીઝ કરશે, અને એક્ટિનોમાઇસિટ્સ એન્ડ લોવર ધી ફંગલ પોપ્યુલેશન. અને શું કરશે કે એક્ટિવિટી છે બેક્ટેરિયાની, એક્ટિનોમાઇસિટ્સની અને લોઅર ઓફ ફંગલ પોપ્યુલેશન, એમની ફંગલ પોપ્યુલેશન ને આ બધાની જે છે એમની જે એક્ટિવિટી થતી હશે બેક્ટેરિયા છે, એક્ટિનોમાઇસિટ્સ અથવા તો ફંજાઈ, એ બધાની જે એક્ટિવિટી ત્યાં જે થતી હશે એ ઇન્ક્રીઝ કરશે એમની એક્ટિવિટીમાં. ફર્ટિલાઇઝર્સ એન્ડ મેન્યુઅર્સ એપ્લાઇડ ટુ ધી સોઇલ ફોર increase the crop population, crop production. જો ફર્ટિલાઇઝર્સ અથવા તો મેન્યુઅર એપ્લાઇડ ટુ ધી સોઇલ, સોઇલમાં આપણે જોઈએ ફર્ટિલાઇઝર્સની આપણે એપ્લાય કરીએ, અંદર નાખીએ તો શું થશે, એમની જે ક્રોપ પ્રોડક્શન છે એ વધી જશે, ઇન્ક્રીઝ થઈ જશે. એન્ડ સપ્લાય ફૂડ એન્ડ ન્યુટ્રિશન નોટ ઓનલી ટુ ધી ક્રોપ બટ ઓલ્સો ટુ માઇક્રોઓર્ગેનિઝમ ઇન સોઇલ એન્ડ thereby proliferate the activity of microbes. ખાલી ફૂડ અને ન્યુટ્રિશન નહીં, પણ એમાં આપણે જોઈએ તો એમાં માઇક્રો ઓર્ગેનિઝમ જે સોઇલમાં પ્રેઝન્ટ હશે એમને કંઈક ને કંઈક અસર કરશે. એન્ડ સેકન્ડ જોઈએ તો ફોલિયર ઓર સોઇલ એપ્લિકેશન ઓફ ડિફરન્ટ કેમિકલ, પેસ્ટિસાઇડ્સ, ફંગીસાઇડ્સ એન્ડ નિમેટાઇડ્સ etc. in agricultural are either degraded by the soil organism or are liable to leave toxic residue in a soil which are hazardous to cause profound reduction in the normal microbial activity in the soil. શું સાથે કે સોઇલ ની અંદર આપણે જોઈએ તો પેસ્ટિસાઇડ્સ, ફંગીસાઇડ્સ ને નિમેટોઇડ્સ ની જે હોય એગ્રીકલ્ચરમાં, એ સોઇલ ઓર્ગેનિઝમ જે હશે એના દ્વારા એ ડિગ્રેડ કરશે, એગ્રીકલ્ચરમાં ડિગ્રેડેડ કરશે, અથવા તો લાયેબલ ટુ લીવ અ ટોક્સિક રેસિડ્યુ ઇન અ સોઇલ, અથવા તો સોઇલની અંદર એવા ટોક્સિક રેસિડ્યુ જે છે એ ત્યાં છોડશે. અને
which are hazardous to cause the profoundly reduction the normal microbial activity in the soil. અને શું કરશે કે હેઝાર્ડસ હશે એમની માટે અને નોર્મલ માઇક્રોબિયલ એક્ટિવિટી જે છે એ સોઇલની અંદર જોવા મળશે. Soil fertility. Fertility level of the soil has a great influence on the microbial population and their activity in a soil. So, the fertility level of the soil has been great influence on the microbial population. Fertility level જે છે સોઇલનું એ શું થાય તો કે એનાથી ફર્ટિલિટી સોઇલના સારી એવી ફર્ટિલિટી લેવલથી ગ્રેટ ઇન્ફ્લુઅન્સ ઓન ધી માઇક્રોબિયલ પોપ્યુલેશન, માઇક્રોબિયલ પોપ્યુલેશન ઉપર સારો એવો પ્રભાવ પડે છે. એન્ડ ધેર એક્ટિવિટી ઇન સોઇલ અને એમની સોઇલની એક્ટિવિટી ઉપર પણ. The availability of nitrogen, phosphorus, potassium required for a plant as well as microbes in a soil determine the fertility level of soil. સોઇલને ફર્ટિલિટી લેવલ વધારવા માટે આ જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જે છે એમની જરૂર પડે છે. આપણે જોતા હોય તો ખેતરમાં આપણે જે ગમે એ પાક વાવી ત્યારે NPK ખાતરનો યુઝ કરીએ છીએ. And on the other hand, soil microflora has a greater influence on the soil fertility level. આ માઇક્રોફ્લોરાના હિસાબે સોઇલની ફર્ટિલિટી લેવલ ઉપર ગ્રેટ ઇન્ફ્લુઅન્સ પડે છે, સારો એવો પ્રભાવ પડે છે. એન્ડ સોઇલ મોઇસ્ચર ફોર્થ. It is one of the important factor influencing the microbial population and their activity in soil. શું થશે કે આ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે અને એમાં ઇન્ફ્લુઅન્સિંગ ધ માઇક્રોબિયલ પોપ્યુલેશન અને માઇક્રોબિયલ પોપ્યુલેશન માટે એ ઇન્ફ્લુઅન્સિંગ છે. એન્ડ ધેર એક્ટિવિટી ઇન સોઇલ અને એમની એક્ટિવિટી માટે પણ. એન્ડ વોટર એટલે કે સોઇલ મોઇસ્ચર ઇઝ યુઝફુલ ટુ ધી માઇક્રો ઓર્ગેનિઝમ ઇન અ ટુ વે. આ જે વોટર જે છે એ માઇક્રો ઓર્ગેનિઝમ માટે બે રીતે ઉપયોગી છે. કઈ બે રીતે તો કે it serves as a source of nutrient and supply hydrogen oxygen to the organism, and it serves as a solvent and carrier of the other food nutrient to the microorganism. તો થશે કે જો આ વોટરની પ્રેઝન્ટ હશે તો એને બે રીતે ઉપયોગી હશે. કેવી રીતના તો કે એ તો એક તો વોટરને એ ન્યુટ્રિયન્ટ તરીકે મેળવશે, serve as a source of nutrient source તરીકે સર્વ થશે. and supply hydrogen oxygen to the organism. એ શું કરશે કે ઓર્ગેનિઝમની અંદર હાઇડ્રોજન ઓક્સિજન ની બધું જે છે એ મળી રહેશે, એમને સપ્લાય થશે. and serve as a solvent and carrier of the other food nutrients. શું કરશે એ સોલ્વન્ટ ને કેરિયર ઓફ ધી અધર ફૂડ ન્યુટ્રિયન્ટ તરીકે યુઝ થશે આ માઇક્રો ઓર્ગેનિઝમ ને એના માટે. એન્ડ માઇક્રોબિયલ એક્ટિવિટી એન્ડ પોપ્યુલેશન proliferate best in the moisture range 20 to 60%. માઇક્રોબિયલ એક્ટિવિટી અને એમની જે પોપ્યુલેશન ની છે એમના માટે 20 થી 60% સુધીનું જે મોઇસ્ચર હોય એ સારું એવું રહેશે. જ્યારે 20 થી 60% જેટલું મોઇસ્ચર હશે ત્યારે માઇક્રોબિયલ એક્ટિવિટી અને એમની માઇક્રોબિયલ પોપ્યુલેશન છે એ વધારે જોવા મળશે. Under excess moisture condition, waterlogged condition due to lack of soil aeration, anaerobic microorganisms become active and the aerobes get suppressed. જ્યારે સોઇલની અંદર એરેશનનો અભાવ હશે ત્યારે એનએરોબિક બેક્ટેરિયા છે એ ગ્રો થશે. And while in the absence of adequate moisture in soil, અને જ્યારે સોઇલની અંદર મોઇસ્ચર જે છે એ એબ્સન્ટ હોય ત્યારે some of microbes die out due to tissue dehydration and some of them since they form into resistant cells for or cyst
and tide over adverse condition. શું થશે કે જ્યારે સોઇલની અંદર મોઇસ્ચરની ગેરહાજર હોય ત્યારે એ માઇક્રોબ્સ જે છે એ મરી જશે. કેવી રીતના ડાય આઉટ થશે? તો કે એમનું ટીસ્યુનું ડિહાઇડ્રેશન થશે અને સમ ઓફ ધેમ ચેન્જ ફોર્મ ઇન્ટુ રેસ્ટિંગ સ્ટેજ. કેવી રીતના અમુક છે જે હોય એ ચેન્જ થઈ જશે, ફોર્મ એનું જે સ્વરૂપ છે એ ચેન્જ કરી નાખશે. શેમાં કરશે? તો કે રેસ્ટિંગ સ્ટેજમાં વહી જશે. આ સોલ અથવા તો સિસ્ટની એમાં એમના જે રેસ્ટિંગ સ્ટેજમાં ચેન્જ લાવી દેશે. અહીંયા રેસ્ટિંગ સ્ટેજમાં વહી જશે. એન્ડ ટાઈડ ઓવર એડવર્સ કન્ડિશન, અને અથવા તો એમની જે એડવર્સ કન્ડિશન છે એ ટાઈડ ઓવર કરી લેશે. એન્ડ therefore optimum soil moisture 20 to 60% must be there for better population and activity of microbial in soil. એટલે કે 20 થી 60% જેટલું મોઇસ્ચર જો સોઇલની અંદર પ્રેઝન્ટ હોય તો એમની માટે ફેવરેબલ કન્ડિશન છે આ છે માઇક્રોબિયલ એક્ટિવિટી અને એમની પોપ્યુલેશન માટે. પાંચમું, soil temperature. Next to moisture, temperature is the most important environmental factor influencing the biological, physical and chemical process and of microbes, microbial activity and population in a soil. આ મોઇસ્ચર પછી આપણે લઈએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આ ટેમ્પરેચર છે. એમાં શું થશે કે બાયોલોજીકલ, આમાં ઇન્ફ્લુઅન્સિંગ ધ બાયોલોજીકલ, ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોસેસ. તો એમાં ઇમ્પોર્ટન્ટ એન્વાયરમેન્ટલ ફેક્ટર છે ઇન્ફ્લુઅન્સિંગ ધ બાયોલોજીકલ, ફિઝિકલ અને કેમિકલ પ્રોસેસ એન્ડ ઓફ માઇક્રોબ્સ અને માઇક્રોબ્સ માટે, અને માઇક્રોબિયલ એક્ટિવિટી એન્ડ પોપ્યુલેશન ઇન સોઇલ. તો આ જે માઇક્રોબિયલ એક્ટિવિટી અને પોપ્યુલેશનની જે હોય સોઇલની અંદર તો એમને ટેમ્પરેચરની કંઈક ને કંઈક જરૂર પડશે એમની એક્ટિવિટી માટે. True microorganism can tolerate extreme temperature condition, but the optimum temperature range at which soil microorganism can grow and functional actively is rather narrow. શું કરશે કે અમુક જે હોય બેક્ટેરિયા ને માઇક્રો ઓર્ગેનિઝમ એ એક્સ્ટ્રીમ ટેમ્પરેચર કન્ડિશન એ ટોલરેટ તો કરી જ શકશે, પણ જો એમનું ઓપ્ટિમમ જે ટેમ્પરેચર જોતું હોય એટલું મળે તો એ એમની એક્ટિવિટી જે છે એ સારી રીતે કરશે. Seasonal changes in soil temperature affect microbial population and their activity, especially in temperature. Regional in a winter when temperature is low, the number and activity of microorganisms fall down. શું થશે કે જે સિઝન પ્રમાણે ટેમ્પરેચર છે એ બદલતું રહેશે. જ્યારે શિયાળાનો એવો જે સમય હશે ત્યારે શું હશે કે ટેમ્પરેચર નીચું વહી જશે. ત્યારે ટેમ્પરેચર જો નીચું વહી જાય તો માઇક્રો ઓર્ગેનિઝમ છે એમની પોપ્યુલેશન, એમની એક્ટિવિટી છે એ ઓછી થઈ જશે, ફોલ ડાઉન થઈ જશે. એન્ડ એઝ ધી સોઇલ વાર્મ અપ ઇન અ સ્પ્રિંગ, જ્યારે સ્પ્રિંગ સિઝન હશે, સ્પ્રિંગ હશે ત્યારે સોઇલ છે એ વાર્મ હશે, હુંફાળી એવી હશે. They increases in a number as well as activity, અને ત્યારે એમની નંબર એમના ઇન્ક્રીઝ ઇન નંબર, એમના નંબરમાં પોપ્યુલેશનમાં વધારો થશે અને એઝ વેલ એઝ એક્ટિવિટી, એમના એક્ટિવિટીમાં સારો એવો વધારો થશે. In a general, population and activity of soil microorganism are the highest in a spring and lowest in a winter season. આપણે માઇક્રોઓર્ગેનિઝમની એક્ટિવિટી અને એમની પોપ્યુલેશનની જોઈએ તો જ્યારે સ્પ્રિંગ હશે ત્યારે એમને પોપ્યુલેશન અને એક્ટિવિટી વધારે જોવા મળશે, અને જ્યારે વિન્ટર સિઝન હશે, શિયાળાની સિઝન, ત્યારે એમની એક્ટિવિટી અને પોપ્યુલેશન જે છે એ ઓછી એવી જોવા મળશે. એન્ડ 6, સોઇલ એરેશન. છઠ્ઠું, સોઇલ એડ અથવા તો એરેશન. ફોર ધી ગ્રોથ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ, better aeration, oxygen and sometimes CO2 in the soil is essential. Soil આ માઇક્રોઓર્ગેનિઝમ છે એમના ગ્રોથ માટે સારી એવી આ એરેશનની એની જરૂર પડે છે સોઇલની અંદર.
એમાં બી એરેશન માટે શું ઓક્સિજનનો યુઝ કરશે અથવા તો કેટલીક વાર એટલે સમટાઈમ્સ ક્યારેક એવો CO2 નો ઉપયોગ કરશે. Microbes consume oxygen from a soil air and give out carbon dioxide. Microbes જે છે એ સોઇલ એરની અંદરથી ઓક્સિજન મેળવશે અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ છૂટો પાડશે, અહીંયાથી એ મુક્ત કરશે. Activities of soil microbes is often measured in a term of the amount of oxygen absorbed or amount of CO2 evolved by the organism in the soil environment. Activity of soil microorganism જે છે એમને મેજર કેવી રીતના કરી શકે કે in a term of amount of oxygen absorbed, એટલે કે કેટલા અમાઉન્ટના ઓક્સિજન એબ્ઝોર્બ કરે છે અને amount of carbon hydrogen evolved by the organism, અને કેટલા પ્રમાણમાં ઓર્ગેનિઝમ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે સોઇલ એન્વાયરમેન્ટની અંદર. એ અંડર હાઈ સોઇલ મોઇસ્ચર લેવલ અથવા તો વોટર લોગ કન્ડિશન, gaseous exchange in a hindered and accumulation of CO2 in a soil air which is toxic to microbes. આજે gaseous exchange ને CO2 નું accumulation ની જે હોય, જો એક જગ્યાએ CO2 નું accumulation થઈ જશે ને તો એ માઇક્રોબ્સ માટે એના માટે શું હશે કે ટોક્સિક હશે. માઇક્રોબ્સ માટે એ ટોક્સિક હશે. એક્યુમ્યુલેશન એટલે મીન્સ કે એકઠું થવું. જો અહીંયા અમુક પ્રકારના ગેસ ને એવું જે હોય એ એક જગ્યાએ ભેગા થઈ જાય વધારે પ્રમાણમાં, તો માઇક્રો ઓર્ગેનિઝમ માટે તો ટોક્સિક જ થઈ જવાનું. Depending upon the oxygen required, soil microorganisms are grouped into categories via aerobic, anaerobic and microaerophilic. એટલે કે આ જે સોઇલ માઇક્રો ઓર્ગેનિઝમ હોય એમને ડિવાઈડ કરવામાં આવ્યા, અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યા કે કેવી રીતના ઓક્સિજન એર છે મેળવે છે. તો એમાં એનેરોબિક, એરોબિક અને માઇક્રોફિલિક તરીકે એમને અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યા. જો એ ઓક્સિજન જે છે એમની જેને જરૂર હોય ઓક્સિજન મેળવી અને જે બેક્ટેરિયા ગ્રો થાય તો એ એરોબિક બેક્ટેરિયા, અને ઓક્સિજનની ગેરહાજરીમાં જે બેક્ટેરિયા ગ્રો થાય એનેરોબિક બેક્ટેરિયા, અને માઇક્રોફિલિકમાં require a low concentration level of oxygen, એટલે કે એને ઓછા કોન્સન્ટ્રેશનમાં અથવા તો ઓછા લેવલમાં ઓક્સિજનની જરૂર હોય અને ગ્રો થઈ જાય એવા બેક્ટેરિયાને માઇક્રોફિલિક બેક્ટેરિયા કહેવામાં આવે છે. સાતમું, લાઇટ. ડાયરેક્ટ સનલાઇટ ઇઝ હાઈલી એન્જર્ડ ટુ મોસ્ટ ઓફ ધી માઇક્રોઓર્ગેનિઝમ એક્સેપ્ટ આલ્ગી. જે ડાયરેક્ટ સનલાઇટ છે એ મળતી હોય તો એ મોટાભાગના બેક્ટેરિયાને એના માટે હાર્મફુલ હશે, ઇન્જરિયસ હશે. આપણે જોઈએ તો આલ્ગી. હવે આલ્ગી સરફેસ ઉપર ગ્રો થઈ હોય એને શું જરૂર પડે કે એમને મોઇસ્ચરની, એને ગ્રો થવા માટે મોઇસ્ચરની અને લાઇટની જરૂર પડે. પણ જો એ કારે વધારે સનલાઇટ આવશે તો મોઇસ્ચર નહીં રહે, એ ડ્રાય સરફેસ થઈ જશે, એટલે આલ્ગી છે એ કિલ થઈ જશે. એટલા માટે આમાં કીધું છે કે જો સનલાઇટ, ડાયરેક્ટ સનલાઇટ વધારે પ્રમાણમાં મળે તો માઇક્રો ઓર્ગેનિઝમ છે એ ઇન્જરિયસ થઈ જશે. And therefore upper portion of the surface soil a centimeter or less usually sterile or devoid of microorganisms. એટલે કે આપણે અપર સોઇલ જે છે એમનો અપર પોર્શન લઈએ ઉપરનો 1 સેન્ટીમીટર જેટલો ભાગ, તે કેવો હશે? સ્ટરાઇલ હશે. અહીંયા એક માઇક્રો ઓર્ગેનિઝમ ને એવું થોડાક ભાગમાં પ્રેઝન્ટ નહીં હોય, કેમ કે એમાં વધારે પ્રમાણમાં ડાયરેક્ટલી સનલાઇટ મળતી હશે. જો ગરમ થઈ જાય તો એ બેક્ટેરિયાને છે એ ગ્રો તો થઈ શકવાના નથી. એટલા માટેથી આપણે કોઈ પણ સેમ્પલિંગ કે કરવા જઈએ સોઇલનું તો ખાડો કરીને લેતા હોઈએ છીએ, કેમ કે ઉપરના ભાગેથી લઈ આવે તો માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે જ નહીં, કેમ કે એના માટે સનલાઇટ જવાબદાર સનલાઇટ હશે, એટલે કે સનલાઇટ મળતી હશે, એટલે થોડા એવા ઉપરના ભાગમાં બેક્ટેરિયા છે એ પ્રેઝન્ટ નહીં હોય.
effect of sunlight is due to heating and increase in temperature. સનલાઇટ છે એ શું કરશે કે હીટિંગ એન્ડ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર, ત્યાંનું જે ટેમ્પરેચર છે એ વધી જશે, ઇન્ક્રીઝ થઈ જશે આ હીટ દ્વારા. આઠમું, સોઇલ રિએક્શન એન્ડ સોઇલ pH. Soil reaction has a definite influence effect on a quantitative and qualitative composition of soil microbes. આજે ઇન્ફ્લુઅન્સ ઇફેક્ટ ઓન અ ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ કમ્પોઝિશન. હવે એ જે કમ્પોઝિશન હોય ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એ શું કરશે સોઇલ માઇક્રોબ્સ ઉપર અફેક્ટ કરશે કંઈક ને કંઈક. એન્ડ મોસ્ટ ઓફ ધીસ સોઇલ બેક્ટેરિયા, મોટા ભાગના સોઇલ બેક્ટેરિયા બ્લુ આલ્ગી, ડાયટમ્સ અને પ્રોટોઝોઆ જે છે એ પ્રિફર અ ન્યુટ્રલ ઓર સ્લાઇટલી આલ્કલાઇન reaction between the pH 4.5 થી 8 in fungi grow in acidic reaction between the pH 4.5 to 6.5. આજે આપણે જોઈએ તો બેક્ટેરિયા બ્લુ ગ્રીન આલ્ગી અને ડાયટમ્સ ને પ્રોટોઝોઆની છે એ ન્યુટ્રલ અથવા તો સ્લાઇટલી આલ્કલાઇન pH સારા એવા ગ્રો થશે. એમાં pH ની રેન્જ લીધી છે 4.5 થી 8 અને ફંજાઈ જે છે એ એસિડિક pH માં ગ્રો થશે. એમની માટે pH છે 4.5 થી 6.5 વચ્ચેની pH લીધેલી છે ફંજાઈ માટે. અને એક્ટિનોમાઇસિટ્સ પ્રિફર સ્લાઇટલી આલ્કલાઇન સોઇલ, અને એક્ટિનોમાઇસિટ્સ છે એમની માટે સ્લાઇટલી આલ્કલાઇન pH છે એ પ્રિફર કરવામાં આવે છે એમની રિએક્શન ને એના માટે. સોઇલ રિએક્શન also influence the type of the bacteria present in soil. સોઇલ રિએક્શન જે છે એ શું ઇન્ફ્લુઅન્સ કરશે તો કે ટાઈપ ઓફ બેક્ટેરિયા પ્રેઝન્ટ ઇન સોઇલ, સોઇલની અંદર કયા ટાઈપના બેક્ટેરિયા પ્રેઝન્ટ છે ને એના ઉપર. ફોર એક્ઝામ્પલ નાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા, આ એના એક્ઝામ્પલ આપેલા છે કે કયા કયા બેક્ટેરિયા સોઇલની અંદર પ્રેઝન્ટ હશે. તો કે ફોર એક્ઝામ્પલ નાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા નાઇટ્રોઝોમોનાસ અથવા તો નાઇટ્રોબેક્ટર, એન્ડ Dizotrophs like Azotobacter and absent totally or inactivated in a acid soil. While Dizotrophs like Bergerinia, Dergia and sulfur oxidizing bacteria. Like આજે છે Dizotrophs માં Bergerinia અને Dergia લીધેલા છે, અને સલ્ફર ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા તરીકે થાયોબેસિલસ, થાયોઓક્સિડેન્ટ્સ આર એક્ટિવ ઇન એસિડિક સોઇલ. જ્યારે એસિડિક સોઇલ હશે ત્યારે એ એક્ટિવ થશે. અને એના પછી 9મું, સોઇલ ઓર્ગેનિક મેટર. એમાં લઈએ તો ધ ઓર્ગેનિક મેટર ઇન સોઇલ બીંગ ધ ચીફ સોર્સ ઓફ એનર્જી એન્ડ ફૂડ ફોર મોસ્ટ ઓફ ધી સોઇલ ઓર્ગેનિઝમ. ઓર્ગેનિક મેટર છે એ ચીફ સોર્સ ઓફ એનર્જી એન્ડ ફૂડ. એ કેવો સારો એવો સોર્સ છે કે ઓર્ગેનિક મેટર છે. ત્યાંથી શું કરશે કે જે સોઇલ ઓર્ગેનિઝમ છે મોટા ભાગના, મોસ્ટ ઓફ ધી સોઇલ ઓર્ગેનિઝમ, મોટા ભાગના સોઇલ ઓર્ગેનિઝમ એનર્જી અને ફૂડ તરીકે એમનો ઉપયોગ કરશે ઓર્ગેનિક મેટરનો. ઇટ હેઝ અ ગ્રેટ ઇન્ફ્લુઅન્સ ઓન ધી માઇક્રોબિયલ પોપ્યુલેશન. એ શું કરે છે તો કે માઇક્રોબિયલ પોપ્યુલેશન ઉપર એનો સારો પ્રભાવ પડે છે આ જે ઓર્ગેનિક મેટરનો. And organic matter influence directly or indirectly on the population and activity of soil microorganisms. અને આ ઓર્ગેનિક મેટર છે એ ઇન્ફ્લુઅન્સ કરશે કેવી રીતના તો કે ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી એમના પોપ્યુલેશન અને એક્ટિવિટી ઉપર એ પ્રભાવ પાડશે સોઇલ માઇક્રોઓર્ગેનિઝમના. It influences the structure and texture of soil and thereby activity of the microorganism. હવે એ શું કરશે કે ઇન્ફ્લુઅન્સ કરશે કેના ઉપર તો કે સ્ટ્રક્ચર એન્ડ ટેક્સચર ઓફ સોઇલ, સોઇલનું સ્ટ્રક્ચર અને એમનું ટેક્સચર કેવું છે એના ઉપર, અને ધેર બાય એક્ટિવિટી ઓફ ધી માઇક્રોઓર્ગેનિઝમ, અને માઇક્રોઓર્ગેનિઝમ હોય એમની એક્ટિવિટી ઉપર. ઓકે, થેન્ક યુ.